સુરતમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની વધુ એક મોટી કાર્યવાહી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીની સંયુક્ત ટીમે પલસાણામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમની પાસેથી 977.61 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 29,32,830 રૂપિયા હોવાનું જાણવા મળ્યું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એના ગામ ટોલનાકા નજીકથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પોલીસે મેફેડ્રોન ઉપરાંત રોકડ અને મોબાઈલ સહિત કુલ 29,87,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા આરોપીઓમાં મુંબઈની 41 વર્ષીય માનસી અબ્દુલ સૈયદ અને 20 વર્ષીય સોહેલ સુલેમાન શેખનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ મુંબઈમાં અલગ અલગ ડ્રગ્સ પેડલરોને મેફેડ્રોન સપ્લાય કરવાના હતા. વડોદરા રેલવે સ્ટેશન પાસે એક મહિલાએ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. મહત્વની વાત એ છે કે આરોપી માનસી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂકી છે. સુરતમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની વધુ એક મોટી કાર્યવાહી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીની સંયુક્ત ટીમે પલસાણામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમની પાસેથી 977.61 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 29,32,830 રૂપિયા હોવાનું જાણવા મળ્યું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એના ગામ ટોલનાકા નજીકથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પોલીસે મેફેડ્રોન ઉપરાંત રોકડ અને મોબાઈલ સહિત કુલ 29,87,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા આરોપીઓમાં મુંબઈની 41 વર્ષીય માનસી અબ્દુલ સૈયદ અને 20 વર્ષીય સોહેલ સુલેમાન શેખનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ મુંબઈમાં અલગ અલગ ડ્રગ્સ પેડલરોને મેફેડ્રોન સપ્લાય કરવાના હતા. વડોદરા રેલવે સ્ટેશન પાસે એક મહિલાએ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. મહત્વની વાત એ છે કે આરોપી માનસી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂકી છે.